ફાઇનલી આજે 45 ડિગ્રી તડકામાં મારે બેહોશ થવું જ પડ્યું. પેલા તો પ્રથમ આજ માંડ હવાના પોરમાં વેલા નીંદર ઉડી, કારણ કે આજે તમારો ભાઈ છે ને વાડીએ જવાનો હતો બહુ ઝાઝા દિવસ પછી. અને પછી મસ્ત મજાના ફ્રેશ થઈને હું ને ભાઈ નીકળી ગયા સીધા બહાર. અને જે વાસ્તે બહાર નીકળાય ને ત્યાં તો જોયું તડકો કેમ મારું કામ, કેવો તડકો બાપા રે. હજી તો મિત્રો હવાના 8 જ વાગ્યા હતા તોય એવો તડકો પડતો હતો. તડકો ભલે ગમે એવો હોય પણ વાડીએ તો તોય જવું જ પડશે. અને પછી આપણું હથિયાર ઉપાડ્યું ને નીકળી ગયા સીધા વાડી સાઈડ. અને હારવાર ઈ હોતે કહીજો તમારા ગામમાં કેવો તડકો પડે છે જરા કમેન્ટ કરો હાલો બધાય. અને જેવો જરીક રસ્તો કપાડો ને ત્યાં તો જોયું ત્યાં તો ડોગેશભાઈ નો ઇલાકો આવ્યો. પણ અસપોસ મિત્રો ડોગેશભાઈ તો એ કોઈ બતાણા જ નહીં. તડકો જેવો પડે છે ક્યાંથી બતાય વાત સહી. અને પછી ફરીથી મિત્રો બુલેટ કાઢ્યું ને પહોંચી જાય સીધા વાડીએ જેવા સ્તે પહોંચ્યા ને એટલે જઈને સીધું પેલા પ્રથમ એઝ ઇટ ઇઝ ગ્રાઉન્ડ એરિયાનું લોકેશન ચેક કર્યું. પેલા 1 મિનિટ બરોબર મજા ન થાવતી. મારું સ્લોગન બાકી છે યાર. જય ભોળાનાથ, સ્વાગત છે તમારું દુલ્હાની સાથે. હા હવે રેડી. સારું હાલો હવે કામે લાગી જવી, કારણ કે વાહિદું બધું મારે જ કરવાનું છે. પણ એની હાટું પહેલા તો પ્રથમ હથિયાર ગોતવા પડશે, કારણ કે હથિયાર ક્યાંક અહીંયા આડાહોડા જ પડાય છે, અંતર આકા નહીં હોય કે. અને પછી આપણે હથિયાર ઉપાડ્યું, મસ્ત મજાનો પોઝ કર્યો અને બાકાજી કી બોલાવાનું કરી દીધું સારું. કાંઈ નથી જરીક ખાલી એક અહીંયા છે ને વાહિદું મિત્રો કરવાનું તો હતું, પણ એટલું બધું કઈ હતું નહીં. એટલે પછી ધીમે ધીમે કરતા બધે પોદળા ધડી લીધા. અને પછી હારવાર પોદળાને ફાઇટમાં ભરીને એના ઠેકાણે હોતન કરી દીધા. ઠેકાણે એટલે એને આમ ટૂંકમાં ઉકાળામાં નાખી દીધા. અને હવે બધું કામકાજ થઈ ગયું હતું ને મને આવતો તો કંટાળો. એટલે પછી મેં કીધું લાય હવે છે ને આની કહાણી કાઢું કરી. એ બધું તો ઠીક, પણ હવે આનું નામ હું રાખું એ જરા કોમેન્ટ કરો હાલો. અને પછી હું સીધો આવી ગયો બાપુ પાસે ચાય પે ચર્ચા કરવા. એક વાત તો છે ઓ મિત્રો, મોટા માણસો પાસે બેહો ને એટલે કાક તો શીખવા મળે વાત સહી. અને પછી હું ને મારો ભાઈ નીકળી જાય સીધા વડલા સાઈડ, કારણ કે ખેતરમાં આટો મારો તો જરી ગમતો. પણ એની પહેલા મને જલ્દીથી ફોલો કરી નાખો હાલો. જે લોકોએ મને ફોલો કરેલું હશે 5 જણાને શેર કરેલું છે ને એક નાની અમથી કોમેન્ટ કરેલી છે એની માટે છે ને આ ઈ રીતે સ્પેશિયલ મારી તરફથી. તો હવે વાટ કોની જોવો છો, જલ્દીથી ફોલો કરી નાખો હાલો. અને પછી જે વાસ્તે ખેતર આવ્યા ને ત્યાં તો ત્યાં તડકો હતો. ઓહો વાત જ પૂછું માં, એવો તડકો પણ. અને પછી ભાઈ ફાઇનલી મારાથી તડકો સહન ન થયો ને હું ઘડી હોઈ ગયો જિંદા લાશ, એમનો બેહોશ પીડો તો. નીંદર એમ તો ઘડી ખારી આવી ગઈ, પણ પછી યાદ એવું કે હજી ઢોરને પાવાના બાકી છે, જલ્દી ઉભા થાવ હાલો. અને પછી મેં ને ભાઈ થઈને બધે ઢોરને એક પછી એક કરીને પાઈ દીધા. અને પછી મેં હારવાર ઝાડવાઓને હોતે પાણી પાઈ દીધું, કારણ કે આપણને પાણી પીવા જોઈએ, ઢોરને પાણી પીવા જોઈએ, તો એની પાણી પીવા તો જોઈએ ને યાર વાત સહી. કાંઈ વાંધો ને હાલો. હવે બધું કામકાજ પતાવી દીધું છે ને તો હારવાર હવે હું હોતે મોઢું ધોઈ લઉં, કારણ કે આવા તડકાનું ભાઈ મોઢે પાણી અડાડતું રહેવું પડે, નકર પછી સ્કિન થઈ જાય કાળી ડામર જેવી. કેવો મારી વાત જરાય ખોટી હોય તો લ્યો. હવે ફાઇનલ મિત્રો બધું કામકાજ વાડી પતી ગયું છે, તો પછી હવે નીકળી જાય ને ઘર ભેગા થઈ જાય સીધા. આજનો વિડીયો હવે આપણે અહીંયા સુધી જ રાખીએ. કાલનો વિડીયો જોવા હાટુથી મને જલ્દીથી ફોલો કરી નાખો. આજનો વિડીયો ગમ્યો તો લાઈક, ફોલો અને શેર કરી નાખો. અને બધે હું ધ્યાન રાખજો. અને રામ રામ.